રાજ્યમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ઓપરેશન હન્ટ દ્વારા 6,200થી વધુ શંકાસ્પદોની તપાસ કરાઈ હતી. તેમાંથી 362 ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની ઓળખ કરાઈ છે. બાકીનાની તપાસ પણ મોડી રાત સુધી ચાલશે. એક જ રાતમાં આ તમામ સઘન અને સફળ કામગીરી કરવા બદલ હર્ષ સંઘવીએ ગુજરાતના પોલીસ બેડાને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે ગેરકાયદે રહેતા લોકોને ઘર અને નોકરી સહિતનો આશરો આપનારા લોકોની પણ તપાસ કરવામાં આવશે. વિવિધ ટેકનોલોજીના આધારે 6200થી વધારે શંકાસ્પદ લોકોને સંપૂર્ણ રીતે ચેકિંગ કરીને ગઈકાલ રાતથી ઓપરેશન હન્ટ દ્વારા 362 અવૈધ રીતે ભારતમાં નિવાસ કરતા બાંગ્લાદેશીઓને પકડવાનું એક ખૂબ જ સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે. જે બાંગ્લાદેશીઓ છે તેવા 362 લોકો કન્ફર્મ થયા છે. બાકી 780થી વધારે લોકોની તપાસ હજી ચાલી રહી છે. મોડી રાત સુધી આ તપાસ ચાલુ રહેશે. પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાંથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે.